આ શું કરે? જો નીકળે જો. તાજ તો ગલ્લો તૂટેગા. ગાઈસ કેટલા પૈસા નીકળ્યા જો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજ તો હવારમાં બોલું આવી ગયો છે. કા બોલો? કા બોલો એમ कैसे बोलता है? हम પપ્પા આવી ગયા છે અને આ સાઈડ છે ને તે બ્રશ કર્યું? બ્રશ કર્યું? બ્રશ કર્યા વગર ચા પીવા બેસી ગયો છે. તે જ કર્યું લાગે નહીં, દાંત ચગાય. આ સાઈડ બેસી ગયા. ખટારો ભરી નાખ્યો. વળ્યું રાખવાનું આજ તો પડ્યો છે ખટારો. આપણે કોફી તૈયાર છે. ના આજ તો ચોક લાવ રાખી તો તમારે કઈ નહીં ખાતો. આ તો અસર ચોકમાં ના આવે તો હવે હું મેડિકલ ચોક લાવીને ચીડી બીજી કરી. અને આ રે ડુપ્લિકેટ વસ્તુ રાખે છે. શું કર્યું? લે કાપી લે પાડી ગયો કંધા ચા 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 આ શું કરે? ચા. દૂધ નહીં પીતો શું કરીએ ચા જાદુ બને હે ચા ફેરવી જાદુ બને હે એના શું થાય? એને ચા પીવે ચા નથી પીતો શું કરવાનું? ચા ના પીવે દૂધ ના પીવે ત્યાં રોટલી મને લાગે આખી ફેરવીને નાખી લાગે દેવામાં જા દૂધ રેડતા હોય આ તેરે પર બિસ્કિટ ફેરવે થે. શું કહેતી તું ત્યાં શું મારા માટે મૂકી દઉં? મેં તમારા માટે ગાદી બેસવા માટે તો ગાડી ગાઈઝ આ ગાડી મારા માટે મૂકી હતી એને બેસવા અને હું આના ઉપર બેસી ગયો ગાદીને લાઈક જ નથી. કારણ કે હું સુરત ભણવા જરા સુરત ભુવાજી નહીં ને એટલે એવું ના હોય કે સૂરજ ભુવાજી જ બેહે ગાદી ઉપર. પબ્લિકને પૂછ કે સુરત ભણવાજી એટલે ભુવાજી પડવાજી કે હવે નામ એમનું એવું બની ગયું ભાઈ આપણે કાંઈ કહેવાય નહીં. તો આપણે ગાદી બનાવી નાખી છે સમોસા મસ્ત નવું. કોના માટે બનાવી? મારા માટે બનાવી. આ કરે આ ડિસ્મિસ કરે આવું કરના है. ये देखो डिसमिस की कैसी हालत हो गई है. ફિલ્મ હે નથી દેવાય નહીં જ્યાં सॉरी. આ પેલા રમીશ એમનું હે. ओके सॉरी. આ દેવા જાવું ના પડે તમને લાઈન. જાગના એની મમ્મીનો ઝઘડો થઈ ગયો અત્યારમાં. સીધો કોણ શેડારું હે? શેડારું કોણ હે? હે શું કે મારા હારે આવવાનું ને તાર માતાજીએ કોઈ લાવજો આપણી સંબંધી છે. गैजान फिट करता और तुम्हें कहाँ कहाँ से चले आते हो. આવડતું નહીં ગઈ જ્યારે ફિટ કરતા હો. જે તો સોનલનો ગલ્લો તોડવાનો છે કારણ કે મશીન રિપેરિંગ કરાવવાનો છે. હું પૈસા આપવાનો નહીં તો ચિરાગી આવી ગયો. ચિરાગ તોડી નાખો, ખોલો ગલ્લો તોડો. હાલો તો આજ તો ગલ્લો તૂટેગા. આ તૂટે તો ગાઈસ ગલ્લો તોડી નાખવાનો છે આજ ફાઇનલ છે. ये रहा हमारा गल्ला तोड़ रहे हैं गोलू. देखो कितना पैसा है अंदर. ये तो पहले नेकरी हरी पत्ती 500 की नोट. चांदी रखो तने 100 रुपया हालवाना ले तो 200 रुपया. तो गाइस કેટલા પૈસા નીકળ્યા જો. ખુશ હો ગઈ આજ તો. ગાઈસ ગલ્લો તોડી નાખ્યો અમે ફાઇનલ ને પૈસા નીકળ્યા છે. હવે કેટલા ગણી હશે જોઈએ કેટલા બધા પૈસા છે અંદર. કારણ કે જાયતા તો હશે ને મશીન રિપેરિંગ જ થાય, નવું નહીં આવે નહીં ચિરાગ. આ જો રૂપિયા ભેગા કરવા માંડ્યો છે. એટલે નોટો ભેગી કર, નોટાનો જમાનો છે અત્યારે. આ તાર મમ્મી તો નોટો ભેગી કરી લીધી. થોડે કમ દો પ્લીઝ મશીન આવી જાય નવું. કમેન્ટ જો કમેન્ટો આવે ને કે અંબોરો પૈસા તો તને પ્લીઝ કોમેન્ટ કર દો. શું કરે? મારે નવું મશીન આવી જાય. તો ગાઈસ 2750 રૂપિયા નીકળ્યા છે ગલ્લામાંથી. હવે આ 2750 ને 60 આ 10 છે.
2770 એક મિનિટ 70 અને હજી તો ગણે જ છે રી અરે 2780 રૂપિયા થાય છે ટોટલ કેશ સંગાત યશવીબેન ખુશ થઈ ગયા. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ચિરાગ, સબસ્ક્રાઇબ કરો. તો રાધેમ લઈ ગયો ના હોય તો આમાં હમી કરો રાધેમ કોણ કરે? કિલો રાજપુર કયો હા તો ગાઈઝ આજ જવાનું છે સોનલનું મશીન રિપેરિંગ કરાવવા. આ પડી મોઢામાં ના નાખતા હો પૈસા. ભંગાર થઈ ગયું છે. હમણાં જ નવું લીધું છે. હજુ એક વર્ષ ને દોઢ વર્ષ જેવું હશે નહીં? હા દોઢ વર્ષ તો લો તમારા પૈસા. અને અમે જઈએ હવે માતાજી, હું ચિરાગ બે જઈએ છીએ. ચિરાગને ખાવી છે જેરી. તો થેન્ક યુ બોલ પેલા પપ્પાને. તો ગાઈઝ જો લાલચ કેવી છે. થેન્ક યુ બોલ. થેન્ક યુ બોલ દાદા. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ. અમે જઈ રહ્યા છીએ હવે મંદિરે. હું ચિરાગ, કારણ કે આ તો આવવાની નથી, કારણ કે શું હે નાઈ નહીં ગંધાતી. તો ચિરાગ ચાલો હવે પેલા કસરત કરી લે. હાલ કસરત કરી લે, જલ્દી જલ્દી કસરત કરો. તો અત્યારમાં યાશવીન ચિરાગ તો કસરત કરવા માંડ્યા છે. બસ ચલો એક સાથ ખડે હો જાઓ. હા જ લઈ જઈશ. બનાવી તો દાળ ભાત બનાવી છે. તો આજ મશીન આજે હમણાં થઈ જશે. મશીન રિપેરિંગ કરે આવીશ. આજે હા આવી જશે ને ઓ પાછું? ઓ તો દાળ ભાત બનાવીશ ને કેટલી વેટ કરી. તો ચલો એ બધા મહેમાન ઘરે છે. આજ રવિવાર છે એટલે લાગે રજા છે અમને. જો આ ઘરે મહેમાન ઘરે જ છે. આ ઘરમાં બેઠા છે મહેમાન. હજી તો ઉઠ્યા લાગે, બ્રશ નહીં કર્યું અમને. તો સારું હેડો. ગુડ મોર્નિંગ બધાને. બાય બાય, ટાટા. અને એસી જઈ છે ધાબા ઉપર. તો ગાઈઝ અમે પહોંચવા આવ્યા છીએ અત્યારે મંદિરે. ક્યાં જવાનું આપણે અત્યારે? શું બોલે છે એમ? કોયલ બોલે છે. કોયલ બોલાય તો કોયલ બોલાય. કોયલ મસ્ત કોયલ બોલી જો. બોલે જલ્દી બોલ, જલ્દી બોલ. મસ્ત બોલવાનું. તો આ સાઈડ કંઈક કોયલ બોલે છે. ક્યાં બોલે? તો પીપળની અંદર બેઠી છે કોયલ. ચિરાગ બોલાય તો કોયલ. અમે પહોંચી ગયા છીએ મંદિરે. અને ચિરાગ હવે વાળે છે માતાજીનું મંદિર. મંદિર વાળવાનું નથી. જય માતાજી. હે ઓલી પડી જો હાવણી તારી. એ પડી એની હાવણી ક્યાં ગઈ જો વિચારો. જય માતાજી. બધું વાળી નાખ હાલ. જો જય માતાજી બોલ એકવાર. જો બધું વાળી નાખજો હરખું, કચરો ન રહેવો પડે. અને આ સાઈડ ટીટોડી કિલકિલાટ કરે છે. એને ખબર છે કે અત્યારમાં ગાંઠી આવી ગયા. ખા ને કે તો આ ટીટોડી આવી ગઈ છે. ટીટોડી પહેલા ખિસકોલી ખાવા માંડી. જો ટીટોડી આવે છે હળવે હળવે. હવે જરાક વાળી રહ્યો મંદિર દીકા. હા દીકુ. ઓહો કેટલું બધી સેવા કરે માતાજીની. એની પાછળ પડતો નહીં ને તો તારી સેવા કોઈ નહીં કરે. જો ટીટોડી આવી ગઈ છે. એના માટે આપણે લાવ્યા હતા ગાંઠિયા. એનું પછી આવી ગયું ઘોડો. અમે એને હા એને ઘોડો કહીએ. તમે શું કહેતા હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો. બસ બબુ જો કેટલી ચકલીઓ આવી જજો ઘડીકમાં. થેન્ક યુ. ખાઈ લો બધા. સબસ્ક્રાઇબ કરજો કહી દે. તો ગાઈસ ચલો માતાજીના દર્શન કરી લઈએ. અને દીવા બાકી છે. આજે કોઈ દીવા નહીં કરી લાગતા. ગાઈસ અહીંયા છે ને ઘણા બધા નોળિયાઓ છે. તમે જોજો હમણાં થોડી વાર રહીને રહે છે ને ગાંઠિયા ખાવા આવશે. જો નીકળે જો ચિરાગ જોવે છે. હાવ નજીક આવી જાય છે. જો તો ગાઈઝ આખું મંદિર ફરીને એ નોળિયો છે ને અહીંયા આવ્યો. જો પાછો ગાંઠિયા ખાવા. નહીં ચિરાગ? શું ખાવા આવ્યો? તો આ સાઈડ જો હજી ખાય જ છે.
અને માતાજીના દીવા કરવા છે બાકસ તો છે નહીં એટલે રાણા જોડે મંગાઈ છે આવે છે રાણો બાકસ રાણો આવી ગયો છે બાકસ લઈને કારણ કે બાકસ તો હતી નહીં તો દીવા કઈ રીતે કરવા કોણ આવ્યું અલ્યા કોણ એ માગે તાર મને થેન્ક યુ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો થેન્ક યુ તો જોયું ગાઈસ કેટલું હોશિયાર તો દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ અમે ઘરે તો મળીએ ઘરે જઈને તો ગાઈસ અમે પહોંચી ગયા ઘરે ને આ તો બેહી ગઈ છે અત્યારે હંચો રિપેરિંગ કરવા હંચાના કારીગર રાહુ હે तो गाइस ब्रेड पकोड़ा बनाया शायद तो ओहो किसने बनाए અને કારીગર આમ જો હે તો બધા દુકાન વાળા શું કરશે અલા યાર શું પ્રોબ્લેમ થઈ ગઈ છે સમજ નહીં તો ગાઈસ આજ તો વાતાવરણ વરસાદ જેવું થયું છે હું જતો તો ઘરે ચિરાગની મમ્મીનો ફોન આવ્યો એટલે જમવા જવું પડે ભાઈ બગાડાય તો નહીં તો આજ વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું છે ને પવને વધારે છે આજ તો જઈએ ઘરે આજ તો દાળ ભાતનું કીધું તું બનાવે છે કે નહીં બનાવે કોને ખબર તો જોઈને જોઈએ ચાલો ફટાફટ આવી ગયું છે આપણું ગામ ગાય માતાના દર્શને થઈ ગયા તો ગાઈસ મસ્ત રીતે દાળ ભાત બનાવી નાખ્યા છે સોનાલાએ આ પણ દાળ મસ્ત બનાવી છે અને સેવ ટામેટાનું સબ્જી આ સાઈડ મમ્મી ગોદડું સીવવા બેઠી છે તો ચાલો જમી લઈએ પહેલા અને મસ્ત દેખો इसके હાથ ભાગી ગયે છે અને આ સાઈડ એ મારખ્યો રોટલી બનાવી જાઓ મસ્ત નાની નાની તો ચાલો જમી લઈએ મળીએ પછી